જમ્યા પછીનો બેસ્ટ મુખવાસ કયો? એવું સાંભળવામાં આવે છે કે અળસી એ હાર્ટ માટે બહુ જ સારું છે ને જનરલી બધાના ઘરે અળસીનો મુખવાસ જોવા બી મળે છે. જમ્યા પછીનો બેસ્ટ મુખવાસ તમારા મતે? એ તમે એક કીધું એ અળસી બેસ્ટ છે. એની અંદર omega-3 ફેટી એસિડ હોય અને એ છે ને બ્રેઇન હેલ્થ, હાર્ટ હેલ્થ અને બોડીની અંદર નર્વસ સિસ્ટમની અંદર સારી એવી હેલ્થ ઇમ્પ્રૂવ કરે. omega-3 ફેટી એસિડ છે ને એક એવું ફેટી એસિડ છે કે જે બ્લોકેજ બી ઘટાડે. એટલે એ બેસ્ટ મુખવાસમાં એક તો omega-3 ફેટી એસિડ તમારે વધારવા માટે એક અળસી છે. બીજું વરિયાળી કે જેની અંદર એકદમ ગુડ સ્મેલ હોય, એટલે જમો પછી એકદમ બેડ સ્મેલ ન આવે. પછી એની અંદર એવી પ્રોપર્ટી છે કે જે નેચરલ ડાયજેસ્ટિવ એન્ઝાઇમ રિલીઝ કરે. એટલે આ એન્ઝાઇમ છે ને પાચન સારું કરે, એટલે તમને બ્લોટિંગ ને ગેસ ન થવા કરે. અને એક આલ્કલાઇન પ્રોપર્ટી હોય જેનાથી એસિડિટી ના બને, એટલે રિફ્લક્સ ડિઝીઝ બી બહુ ઓછા થાય. એટલે આ બે મુખવાસ તો બેસ્ટ છે કે તમે જમ્યા પછી લઈ જ શકો.